સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા તમારા દ્વારા ચૂંટાયેલા કોર્પોરેટરોએ તમારા વિસ્તારમાં કયા કામ મંજૂર કરાવ્યા છે જાણવા માટે અહીં કમેન્ટ કરી દો તમારા વિસ્તારનો વોર્ડ નંબર. આપણે જોઈ રહ્યા છીએ વોર્ડ નંબર 17 એટલે કે પૂણા ગામ પૂર્વ વિભાગ. આ વિસ્તારના કોર્પોરેટર ધર્મેશભાઈ જયંતિભાઈ ભંડેરી એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 9 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે 51 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં ધર્મેશભાઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 45 કામ મંજૂર કરાવ્યા છે, જેની રકમ 96 લાખથી વધુની છે. હવે આજે 45 કામ મંજૂર કરાયા છે, જેમાંથી 27 કામ રોડ સંબંધિત મંજૂર કરાયા છે, જેની રકમ 52 લાખથી વધુની છે. પાણી સંબંધિત એક પણ કામ મંજૂર કરાયું નથી. સ્ટ્રીટ લાઇટના 11 કામ મંજૂર કરાયા છે, જેની રકમ 3 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાયું નથી. આરોગ્યને લગતું એક પણ કામ મંજૂર કરાયું નથી. શાળા સંબંધિત 5 કામ મંજૂર કરાયા છે, જેની રકમ 34 લાખથી વધુની છે. અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 5 લાખથી વધુની છે. રમેશભાઈએ આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ રોડ અને શાળા સંબંધિત કાર્ય પાછળ કર્યો છે. આ વિસ્તારના લોકો અહીં કમેન્ટ કરીને જણાવો કે અહીંની શાળાઓ કેવી છે. બાકી તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.